નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગ સામે પોલીસને મોટી સફળતા મળી છે. અરવલ્લી એલસીબીએ ડ્રીપ પાઇપો, કેબલ વાયર અને સબમર્સિબલ મોટરની ચોરી કરતા કાબિલિયા ગેંગના 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. માહિતી મુજબ અરવલ્લી એલસીબીને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના વીંછીવાડા વિસ્તારના 2 શંકાસ્પદ ઇસમો ડ્રીપ પાઇપો અને કેબલ વાયર ભરેલી સીએનજી રિક્ષા લઈને ભિલોડા તાલુકાના રીંટોડા તરફ આવી રહ્યા હોવાની જાણ થઈ હતી. બાતમીના આધારે પોલીસે રિક્ષાને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસે ડ્રીપ પાઇપો, કેબલ વાયર અને રિક્ષા સંબંધિત કોઈ દસ્તાવેજો મળી આવ્યા ન હતા, જેથી પોલીસે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા અનેક ચોરીના બનાવોના ખુલાસા થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે લગભગ 9 મહિના પહેલા ભિલોડાના લીલછા ગામેથી ડ્રીપ પાઇપોની ચોરી કરવામાં આવી હતી, તેમજ 5 મહિના પહેલા મેઘરજ તાલુકાના બેલિયો ગામેથી બોરવેલની સબમર્સિબલ મોટર અને કેબલ વાયર ચોરીની ઘટના સામે આવી છે. અરવલ્લી એલસીબીએ રાજસ્થાનના વીંછીવાડા વિસ્તારના ખજુરીના કાબિલિયા ખેમરાજ કનીફા દિનેશભાઈ કનીફાને ઝડપી પાડ્યા છે, જ્યારે આ ગેંગના અન્ય 2 આરોપી અશોકભાઈ કાબિલિયા અને શિવો હાલ પોલીસ પકડતી દૂર છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ડ્રીપ પાઇપો, કેબલ વાયર અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા મળી કુલ અંદાજે 1.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓને આગળની કાર્યવાહી માટે ભિલોડા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.